જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 300. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે મનથી માની લીધું કે આ બધા મારા. આ ત્રિલોકીનાથ સોહમ પુરુષની રચનાઓ એવી છે ને કે જુઓ, મનના મતા પણ કોઈના એક નથી થતા. એટલે મનમાં ફિટ કોઈ કરાવી દે એટલે મનથી મારું તારું કે બીજું કાંઈ. હે માનવ, ગુરુ કરો તો એવા કરો કે એક જ બીબું અને વાત જુદી જુદી. આ સદગુરુ નેણે નિરખાવે છે અને નથી ભણ્યા તે આપણને નેણે નિરખાવે પણ છે. તો હે ભણેલ ગણેલ માનવ, તમારા વિજ્ઞાનીને કહો કે એક બીબાથી અનેક બીબા ઉત્પન્ન કરે, અને પાછા તમને આંધળી વાતમાં વિશ્વાસ પણ છે કે આ મારા ઠાકર ધણીને અમારા કુળદેવી, આ અમારા પીર, અને આ અમારા સુરધન, ને એમાંય આ અમારા ભુવા ને આ તમારા ભુવા. તો વળી પાછા નાના દેવ ને મોટા દેવ. આમાં માનવની આત્મકલ્યાણની વાત ક્યાં આવે છે? બસ સુખી થવાના નુસ્ખા કે બીજું કાંઈ? ત્યાં પરમાત્માના જ્ઞાનીઓ એમ કહે છે કે તનધારી સબ દુખિયા. તો આ પૃથ્વીલોક એક દુખાલય જ બનાવ્યું છે. ત્યાં સુખ જ નથી, અને આ સંસારમાં જ સુખ નથી. ત્યાં જીવ સુખની માંગણી કરે છે તેવું નથી લાગતું? કર્મ પ્રધાન છે. જેવા તમે લેખ લખ્યા હોય તેવા તમારે ભોગવવાના છે. પણ કહેવાનું તે થાય છે કે આ બધું જીવને ફિટ આંધળો જ કરાવી દે છે, અને તે આંધળાની વાતના મોટા મેળાવડા પણ થાય છે. જો કે પરમાત્માના જ્ઞાનીઓ સાક્ષી પુરાવો તો છે જ કે આંધળાની પાછળ એક દોડે અને એકની પાછળ 10-20 દોડે, અને એક દિવસ મોટું ટોળું થઈ જાય છે. અને આમ ને આમ મનુષ્ય દેહની કિંમત સમજ્યા વગર પાછું જીવ 84 લાખ યોનિમાં જાય છે. તો પરમાત્માના જ્ઞાનીઓ મહાદુઃખ જન્મ મરણનું કેમ મટાડવું તેની વાત કરે છે. તો ત્યાં જીવ પાસે સમય નથી, અને અંતે જીવ 84 લાખ યોનિના ચક્કરમાં પડે છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણ રામ એમની વાણીમાં ઈશ્વરના દરબારનો મહિમા લખેલ છે તે સમજીએ. તો જે ઈશ્વરને અને ઈશ્વરના દરબારને જાણતા હોય તો જ મહિમા લખી શકે ને. તો અમારા સદગુરુએ લખેલ તે સદગુરુ પ્રતાપે કહું છું. તો અમારા સદગુરુ કહે છે કે હે ઈશ્વર, તારો મહિમા અપાર છે, જેને કોઈ બંદા જાણી ન શકે. ભલે ને ગમે તેવી જીવ મોટી મોટી વાતો કરતો હોય, ગમે તેટલા રૂપિયા ખર્ચે, પરંતુ સત્ય જ્ઞાની સિવાય ઈશ્વરના દરબારને કોઈ લખી શકે નહીં. અને હા, જે ઈશ્વરના દરબારને જાણે છે તેને રૂપિયાની નથી પડી હોતી કે તમે આટલા લાખ દીધા એટલે મહિમા કહેવા આ બેઠા. સત્ય જ્ઞાની તો એવા હોય છે કે એમને નાશવંત વસ્તુની કંઈ પડી નથી હોતી. બસ જે એમના શરણે રહે એમને જ્ઞાન આપે, અને ઈશ્વરનો મહિમા સત્ય જ વર્ણવે, કેમ કે એમને નેનથી નિરખેલ હોય છે એટલે. બાકી સત્ય પરમાત્માના જ્ઞાની સિવાય કોઈ કહી શકે નહીં. ભલે ને ગમે તેવો બંધો કેમ ન હોય, એના વિચાર પણ કોઈ ન જાણી શકે. આ પૃથ્વી શેના આધારે ઊભી છે? જો ફરતે જળ છે તો પૃથ્વી છે કેના આધારે? આ સૂરજ ચાંદ ઘૂમે છે તો એ કેના આધારે ઘૂમે છે? કોઈનો આધાર તો હશે ને. કઈ એમને એમ તો નથી લટકતા હોય. અને એ પાછા નાના સૂના ગ્રહ તો નથી. આ પૃથ્વી જ કેવડી છે. એનો વજન કોણ ઝીલી શકે? અને જો કોઈએ પકડી રાખી હોય તો એને કોણ ઉપાડી શકે? કોઈક તો હશે તો ખરો ને. તો એ જ તો ઈશ્વર શક્તિ છે, જેના દરબારનો મહિમા સંત સિવાય નથી કોઈ લખી શકતું કે નથી કોઈ વિચારી શકતું. સાગરને કદી તીર નથી લાગતા. સૂરજ એટલો તપે પરંતુ તે કદી દાજે નહીં.
આ હવાની લહેર મંદ મંદ તો ક્યારેક ઝડપથી ચાલે છે, તો કેના આધારે ચાલે છે? આ ભૂમિ બિછાવી સારા વિસ્તારમાં, તો એ કેવી રીતે બિછાવી હશે? નદીઓમાં જળ ભર્યા તે કેવી રીતે ભર્યા હશે? અને આ રાત દિવસ ચાલતી હવા, એ જીવના જીવન આધાર, ફૂલ, ફળ, અન્ન, શાક, કંદમૂળ ભર્યા. ઘી, દૂધ, માખણ, દહીં જેવા અનેક ખાદ્ય પદાર્થ જેમણે બનાવ્યા, તે પાછા ન્યારા રહે છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એક જગત પિતા ઈશ્વર જ દયાળુ છે, અને કહે છે કે અમે તો સર્વ તારા બાળક છીએ. તો હે સદગુરુ પ્રવીણરામ પ્રભુ, તમે અમને સત્ય બતાવનાર છો, તો વારંવાર તમને વંદન કરીને કહું છું કે તમને ધન્ય છે. જય સદગુરુદેવ. હે ઈશ્વર તારા દરબારની મહિમા અપાર છે, કોઈ બંદા શકે નહીં જાણી કે તારા વિચાર શું છે. પૃથ્વી જળની વચ્ચે કેનાયાસરે યોબી, સૂરજ ચંદ્ર ગુમતા કેનારે આધારે રે. હે ઈશ્વર તારા દરબારની મહિમા અપાર છે, સાગરને તીર ન લાગતા, સૂરજ બળે નહીં, ચાલતી હવા મર્યાદાથી કેનારે કારણે. હે ઈશ્વર તારા દરબારની મહિમા અપાર છે, ભૂમિ બિછાવી વિસ્તારમાં, નદીઓમાં જળ ભર્યા રે, ચાલતી હવા દિન રાત, જીવન આધાર રે. હે ઈશ્વર તારા દરબારની મહિમા અપાર છે, ફળ ફૂલ અન્ન શાક કંદમૂળ ભર્યા રે, ઘી દૂધ દહીં રે, ખાન પાનની આહાર રે. હે ઈશ્વર તારા દરબારની મહિમા અપાર છે, પિતા છે તું દયાળો, અમે તારા બાળ સર્વરે, સત્ય બતાવનાર પ્રવીણ રામ તમને ધન્ય વારંવાર રે. હે ઈશ્વર તારા દરબારની મહિમા અપાર છે. તો અમારા સદગુરુએ આત્મના સત અમને બતાવ્યા, જે ગુણ ઇન્દ્રિયોના પ્રેરક એટલે સર્વ ગુણને જાણનારા
અને સર્વ ઇન્દ્રિયોને તેમના વશમાં કરનારા, સદા અમાયા એટલે માયામાં જરા પણ નથી પડેલા કે મોહેલા, એવા પરમાત્મા સમાન નિર્લેપ છે. એટલે કોઈ પણ વસ્તુમાં લેપાતા નથી. અમારા સદગુરુએ 4 ખાણી તેમજ 84 લાખ જે જુદા જુદા દેહ છે તે પણ જાણી લીધા. તે કેટલા, કેના અને કઈ ખાણીના છે અને શા માટે એ મળે છે. તો આ બધું મનથી કર્મને આધીન મળે છે. અને સર્વ જીવ એક જ પરમાત્માના અંશ છે. તે કેવી રીતે છે તે પણ અમને અમારા સદગુરુએ સમજાવ્યું. તો અમારા સદગુરુના સ્વરૂપ વર્ણવ્યા ન જાય એટલા મહાન છે. 14 લોકમાં પણ સદગુરુના હુકમ ચાલે છે. એટલે હુકમ ચલાવવા નથી, પરંતુ પરમાત્માની કૃપાથી સર્વ દેવો તો ઠીક, પણ ત્રિલોકી ખુદ સત્ય જ્ઞાની સદગુરુના કામ કરવા આવે છે. એવા સંતજન મનના ખોજ કરીને મનને પણ વશ કરે છે. તો આ વાત તો કોઈક જ જાણે છે. જેમ ગુંગો ગોળ ખાય પણ બોલી ન શકે કે ગોળનો સ્વાદ કેવો છે, તે બોલીને કેમ વર્ણવી શકે. એટલે જ જાણ્યા તે ચૂપ થઈ ગયા, આત્મકલ્યાણમાં આગળ વધ્યા. એટલે જેને ગોળ ખાધા તેના સ્વાદનો આનંદ માણે છે. એટલે જેમને પરમાત્માને જાણ્યા તે તેના પ્રેમનો આનંદ માણે છે. જે પિંડ બ્રહ્માંડમાં અંદર બહાર રહે છે, છતાં સૌથી ન્યારા રહે છે. અમારા સદગુરુ કહે છે કે ઉપજે છે, વિસરે છે, તે માયાના તરંગો છે. સિંધુ તો એક જ છે. તો અમારા સદગુરુએ અમારા પર મહેર કરી, જેથી અમને નિશ્ચય એટલે પાક્કું થયું અને સદગુરુએ આપેલ શબ્દનું સુરતા ભજન કરતા આ સદગુરુના દાસ આતમપદમાં સમાયા. જય સદગુરુદેવ. આત્મનિત્ય સત બતાવ્યા, ગુણ ઇન્દ્રિયના પ્રેરક પુરા, સદા નિર્લેપય માયા. 4 ખાણી 84 લાખ જાણી, અંશ એમ ના કહીયા. ગુરુના સ્વરૂપ રણવ્યા ન જાય, અમરય જાયા. આત્મનિત્ય સત બતાવ્યા, 14 લોકમાં હુકમ એમના, વર્તે સર્વ ભાઈ. મનના ખોજ પામે સંત પાગી, ગુંગે જ્યાં ગોળ ખાયા ખાધા, આત્મનિત્ય સત બતાવ્યા. પિંડ બ્રહ્માંડની અંદર બહાર રહે નિર્દાયા, ઉપજે વિસરે માયા તરંગ જ્યાં, સિંધુએ કરાયા. આત્મનિત્ય સત બતાવ્યા. પ્રવીણ રામ ગુરુ મેર કરો, જ્યારે નિચય આવ્યા. દાસલાલ આત્મ પદમાં જ સહજ સમાયા. આત્મનિત્ય સત બતાવ્યા. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, તમે એ સમજો કે તમે કરેલા પુણ્યથી બળ બુદ્ધિવાળા પ્રગટ્યા છો. કેમ કે માનવ દેહ એ પૂરા 5 તત્વનો દેહ છે. તો માનવમાં બધી વિચારધારા છે. જેમ કે મનન કરવાની શક્તિ, સમજવાની શક્તિ, વિચાર શક્તિ. તો સત્યજ્ઞાની સદગુરુને સમજવાની શક્તિ તો હોય જ. આવી અનેક શક્તિઓ માત્ર એક મનુષ્ય દેહમાં જ હોય છે. હે માનવ, આ ભવસાગરમાં પ્રગટ થઈને આટલું તો સમજ કે તું પરમ પ્રભાવ કેવા વિશાળ શક્તિ માનવમાં ઈશ્વરે મૂકેલી છે. એટલે જ તો સંતો કહે છે કે પરમાત્મા સ્વરૂપ માનવ દેહ છે.
પરંતુ માનવ દેહની કિંમત સમજીએ, સતગુરુની સેવા કરીએ, પરમાત્માને ભજવાની રીત સમજીએ, આત્મકલ્યાણ કરવાની સમજ લાવીએ અને આત્માને ઓળખીને પરમાત્મામાં સુરતાને સમાવીએ તો એ જીવ ચોક્કસ પરમાત્મા સ્વરૂપ બની જાય છે, કેમ કે એમની સુરતા પરમાત્મામાં લય થઈ જાય છે, એટલે પરમાત્મા સમ કહેવાય છે. પરંતુ માનવને મનુષ્ય દેહ નિજ આત્માનું કલ્યાણ કરવા માટે મળ્યો છે, તો જે કરવાનું છે તે નથી કરતો અને ખોટી ભ્રમણામાં પડીને અનેક કર્મ બાંધે છે અને 1,84,000 યોનિ ભોગવે છે. એટલે જીવ પાપો સાથે કાળા એટલે કાળનો કોળિયો બનવો પડે છે. હે માનવ, ગમે તેટલા કર્મ કરો છતાં કોઈ કર્મ છુપાયેલા નથી રહેતા. પુણ્ય અવસ્થા 7 પ્રકારની છે. જો અનુભવ કરેલા હોય તો સમજાય. તો પુણ્ય અને પાપ એ તો દેવોના ઘરના છે. આપણે તો પાપ પુણ્યથી મુક્ત થવું છે. જો શબ્દ સુરતાનું ભજન કરીએ તો પાપ પુણ્યથી મુક્ત થઈ શકાય છે. એ પણ જો સત્ય જ્ઞાનીના શરણે સાંગોપાંગ રહેતા હોય અને સદગુરુની કૃપા હોય તો પાપ પુણ્યથી કર્મ ધર્મથી ન્યારા કરે છે. એટલે હે માનવ, સત્ય જ્ઞાનીની સંગતિ કરીને સત્ય રહસ્ય શું છે તે સમજ. અતિ સુષુપ્તિ, સુપ્ત ગાઢ એટલે સુષુપ્તિનો અર્થ એવો થાય છે કે નહીં સૂતા કે નહીં જાગતા. એટલે જ્યારે શબ્દ સુરતાનું ભજન કરીએ ત્યારે આઠે પહોરનું ભજન કરતા જે અતિ ભજનાનંદી જીવ હોય તેમને ભજન કરતા કરતા જાણે નિંદ્રા પણ નથી આવતી, છતાં નિંદ્રા થઈ જાય છે. તો એ જે અનુભવ કરે છે તેને જ ખ્યાલ આવે છે. એટલે એ અતિ ગાઢ ભજન કહેવાય છે. અને જે ભજન કરતા કરતા ઊંઘ કરે છે તે અજ્ઞાનતાનું ભજન કહેવાય છે. એમને ચિહ્ન દર્શન નથી હોતા અને પાછા એવા જાણે ભજનમાં બેઠા હોય કે જાણે બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય. એવા તો વળી અજ્ઞાન ભજનમાં મતવાલા બને. તો શા માટે? તો જગતને દેખાવ કરવા જ ને, કે બીજું કાંઈ? એટલે તો અમારા સદગુરુ કહે છે કે જાગૃતિથી અતિ જાગૃત અવસ્થાનું ભજન તે સત્ય છે. જેમાં અતિ પુરુષાર્થ કરવો પડે છે, તો એ સત્ય ભજનમાં પુરુષાર્થ કરીએ એ જ સાચા ભજનની રીત છે. અને તો જ સુરતાથી શબ્દને ઉપર ચડાવતા પરમાત્મામાં સુરતા સમાય છે, ત્યારે પાક્કું ભજન થાય છે. તો સાચા સંસ્કાર તે પૂર્વના પુણ્યના હિસાબે મળે છે. અને જો કોઈને સદગુરુની કૃપાથી સંસ્કાર મળે તો સત્ય સંસ્કાર મળતા જીવ સત્ય તરફ વળે છે, એટલે નિજ આત્મ કલ્યાણ કરવા તરફ વળે છે. તો સદગુરુ કૃપાથી નિરાળા પરમાત્માને પામી શકાય છે. જ્યાં જન્મે ત્યાં હોય પ્રભાવી. તો એવા સત્ય જ્ઞાન જેનામાં સત્ય સંસ્કાર હોય તે અત્યંત પ્રભાવી, એટલે એ સત્ય તરફ એટલે આત્મકલ્યાણ તરફ વળે છે. એમને પ્રભુ તત્કાળ ફળ આપે છે. તો દાસલાલ પર સદગુરુની અપાર કૃપા વરસે છે અને દાસલાલ સદગુરુના જ્ઞાન નિભાવે છે અને કહે છે કે સદગુરુ પ્રવીણરામ મહેરમ એ જ સાચા પરમ બોધ રસ પ્યાલા છે. જય સદગુરુદેવ. પુણ્યથી પ્રગટ્યા બળવાળા રે, પુણ્યથી પ્રગટ્યા બુદ્ધિવાળા રે, ભવરે સાગરમાં પ્રગટ થયું ને રે, પરમ પ્રભાવ વિશાળા રે, લાખ રે 84 યોની ભોગવે રે, જીવ પાપો સાથે કાળા રે, કોઈ રે જન્મના કરેલા કરમો રે, ક્યારે છુપતા ન રહે નિરાળા રે, પુણ્યથી પ્રગટ્યા બળવાળા રે,
પુણ્ય રે અવસ્થા સાત પ્રકારની રે, અનુભવો ઈ કરેલા રે, ગુરુ કૃપા યુક્તિ સંગતની રે, લખ રહસ્યના ચાળા રે, પુણ્યથી પ્રગટિયા બળવાળા રે, અતિરે સુસુપ્તિ સુપ્ત ગાઢ હો રે, અતિ અજ્ઞાન મતવાલા રે, જાગૃતિ અતિ જાગ્રત થઈ રે, પરમ પુરુષાર્થ સાચા રે, પુણ્યથી પ્રગટિયા બળવાળા રે, સંસ્કાર તે પુણ્ય પ્રગટ હોય રે, પામે મહત્વ નિરાળા રે, જ્યાં રે જન્મે ત્યાં હોય પ્રભાવી રે, દેતા ફોડો તો કાળા રે, પુણ્યથી પ્રગટિયા બળવાળા રે, દસલાલ પર સદગુરુની કૃપા રે, ગુરુ જ્ઞાન નિભાવ્યા રે, પ્રવીણ રામ મેરમ કહે સાચા રે, પરમ બોધ રસ પ્યાલા રે, પુણ્યથી પ્રગટિયા બળવાળા રે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જગતના માનવીઓ, અમે મેળા મંડપ વાળાની માફક તમને જન્મ મરણમાં રોકવાની વાત કરતા જ નથી. તો આ સૃષ્ટિની રચના તો ત્રિલોકી સોહમ પુરુષે રચી, પણ તે સોહમ પુરુષને રચનાર ભેદુ પુરુષ પરમાત્મા ન્યારા રહ્યા. તો જુઓ, આ સોહમ પુરુષને સગુણ પુરુષ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, અને જે સગુણથી ન્યારા જે ભેદુ પુરુષ છે તેને પરમાત્માના જ્ઞાની નિર્ગુણ પરમાત્મા કહે છે. તો આ ભેદ જ્યાં સુધી જોવા નહીં મળે ત્યાં સુધી જીવને 84 લાખ યોનિમાં ભટકવાનું છે. તો આ ભેદુ પુરુષનો ભેદ ચર્મ દ્રષ્ટિએ તો જોવાનો તો પહેલા જ છે, અને પછી અંતરદ્રષ્ટિએ પણ જોવાનો છે. તો હે જગતના માનવીઓ, જો તમારે જન્મ મરણમાંથી છટકવું હોય તો આ સંસારમાં દેહધારીના ધર્મો ચાલે છે, તે તો તમને આ 3 લોકમાં રોકવાના ચાલે છે. આંધળે આંધળા સિદ્ધ ખુવાર થાવ છો. ખોટા વાદ વિવાદ કરવાથી પ્રગટ પ્રભુ જે આત્માનું ઘર પરમાત્મા નહીં મળે. અરે ભલા માણસ, જે અનામી પરમાત્માના નામ થકી સૂર્યચંદ્ર 14 બ્રહ્માંડ અને માનવ મેદની જીવી રહ્યા છે, તેને પેલા તારી ચર્મ દ્રષ્ટિએ નજરે જોઈ લે. તે જ તારા પિંડમાં ચેતન પુરુષ બોલી રહ્યો છે. અને હે માનવ, તું જળ પૂજા કરવાથી તારું જન્મ મરણ મટશે નહીં. માટે હે જગતના માનવીઓ, આ અખંડ અવિનાશી આત્માનું ઘર પરમાત્માને મૂકીને આ સગુણની વાર્તા નહીં મૂકો તો હે જીવ, તારે 84 લાખ યોનિમાં જન્મ મરણમાં ફરવું પડશે જ. અમારા સદગુરુ કહે છે કે સત્ય કહું છું તે અનુભવ પ્રમાણ જાણો. સારનો સાર વિચાર તે નિરંતર સર્વના સાક્ષી જાણીએ. સાક્ષી આત્મા એક પરિપૂર્ણ છે, જેનાથી 4 ખાણી વ્યાપી રહી છે. એ જ આત્મા સર્વની અંદર બહાર સચ્ચિદાનંદ લખાણા છે, જે અનંત અપાર છે, તેનો પાર ન પામી શકાય. નિશ્ચલ સદા નિર્વાણી છે. અદ્વૈત અમલ અરૂપ અનુપમ સાક્ષાત્કાર મને સદગુરુ કૃપાથી દેખાયા. તો મને એવા સદગુરુ મળ્યા કે જેમ મીઠાની પોટલી પાણીમાં ગળી જાય તેમ અમારા સદગુરુ પરમાત્મામાં સુરતાથી સમાયેલા કે લય થયેલા છે. એમની મતિ બ્રહ્મ સમાની છે. ધ્યાતા ધ્યાન કે કોઈ ધ્યેય નથી, જ્ઞેય જ્ઞાન કે જ્ઞાની નથી. એવા શુદ્ધ સ્વરૂપ અમિત અજાયા, પરોક્ષ અપરોક્ષ વાણી નહીં એમની. એવા અમારા સદગુરુ પ્રવીણામ અચલ એ જ દ્વૈત ભ્રમ ભગાવે છે. તો વાણી
આ અનુભવ પ્રમાણ રે જાણો સાર સાર વિચાર નિરંતર સર્વના સાક્ષી જાણી રે સાક્ષી આત્મા એક પરિપૂર્ણ રે વ્યાપી રહ્યા ચાર ખાણી આત્માની અંદર બહાર રે સચિદાનંદ લખાણાયા અનુભવ પ્રમાણ રે જાણો અનંતય પાર પાર નહીં જેના નિશ્ચલ સદા નિરવાણીય દ્વૈતય મલય રૂપય અનુપમ સાક્ષાત્કાર દેખાણયા અનુભવ પ્રમાણ રે જાણો નમક પૂતળી જેમ સિંધુ મારે તેમ મતિ બ્રહ્મ સમાની ધ્યાતા ધ્યાન ધ્યેય નહીં કોઈ રે જ્ઞેય જ્ઞાન નહીં જ્ઞાનિયા અનુભવ પ્રમાણ રે જાણો શુદ્ધ સ્વરૂપ અમિતય છાયા રે પરોક્ષય પરોક્ષ વાણી પ્રવીણ રામય ચલ રે ચ વેત બ્રહ્મ ભગાવ્યા અનુભવ પ્રમાણ રે જાણો રામ ભરોસે